જો લો દોસ્તો, કેમ છો મારા ફોલોવરમાં સબસ્ક્રાઈબ મિત્રો? જોઈ લો, એકદમ કાળા પૂરા પડી જશે. વાડ્યા પછી બહુ જ વરસાદ આવી ગયો અને પૂરા ઊભા કરી દીધા છે. એકદમ કાળું કાળું થઈ ગયું છે. લસકા બાજરીના ખાવાની બાજરીના બધા ભેગા મિક્સમાં બાંધી દીધા છે. એકદમ બધું બગડી ગયું, પાક બધું બગડી ગયું. પણ કરો હું મિત્રો, ખેડૂત કુદરત સામે લાચાર હોય છે એટલે કશું જ ના કરીએ કે બધી ફળીઓ કરી દીધી પૂળોની. જોઈ લો, એક પછી એક તમારે બતાવી દઉં બધી. અને પૂરા ગેર નહીં લઈ જવાના. હવે ઢાકડા જેવું બનાવ્યું છે પપ્પાઈ, એટલે બધા વાઇસ પૂળો રાખી દેવાના. જોઈ લો, પીવું પણ આવી ગયો. હાય હાય દોસ્તો, કેવું હાય, કેમ છો બધા? તો કેવું પણ ગાતા આવી ગયું છે. અને આરો ડાગડો બનાવી દીધો છે. જોઈ લો, પેન કોલગાડીઓ છો આવી રહી, કોલગાડી તીતી. બીજા બધા વાડી ઊભા કરી દીધા. તે કોરા કરવા માટે બે થઈ ગયા હતા, કાળા પડી ગયા હતા. આજે બંધેલા છે. જોઈ લે, આપણો અબો એ કનિક મસ્ત મોટો થઈ ગયો છે. અબો કેરી આવું એવું જોઈ લો, અબો છે. તો મિત્રો, વિડીયો બને એટલે શેર કરો, કારણ કે ખેડૂતને મેળા બહુ જ નુકસાન છે મિત્રો. હજી તો અમુક તો થોડું થોડું વાડેલું તો પડી ગયું છે. પૂરણ બહુ નુકસાન છે. કે આનો મતલબ પૂરણ મગફળી હોય, ખેડૂતોને મગફળી ગવાર બધું બગડી ગયું. જોઈ લે, વાઇટ હોવું જોઈએ, એની જગ્યાએ કાળું મેચ થઈ ગયું બધું. જોઈ લે દોસ્તો, એકદમ કાળા પૂળા પડી ગયા. બીજા ખેતરમાં છે એ આવું જ થઈ ગયું છે. તો વિડીયોમાં તમે બનાવી રહો, આપણે તમારે બધું બતાવીશું. જોઈ લે દોસ્તો, ખેડૂતની વેદના જોઈ લે, બધું કાળું પડી ગયું. જોઈ લે દોસ્તો, બધું કાળું પડી ગયું. પિયાજ પપ્પા ને બધા પેલું આગળ બનાવ્યો છે. ગુંજ લઈને આવે જોઈ લો. અને મમ્મી પણ બધું ત્યાંથી બીજા ખેતરમાંથી લાવી લઈને બધું જ રાખવાનું. ઘરે નહીં લઈ જવાનું, કારણ ઘરે પણ જગ્યા નથી, એટલે ખેતરમાં બધું રાખવાનું છે. હા બેટા, આપણું બાઇક છે, જોડે બાઇક લઈને આવ્યા છે અમે. તો સબસ્ક્રાઈબ મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ મિત્રો સબસ્ક્રાઈબ અવશ્ય